આપણે આવી જો હવે તબેલામાં જો આ પહેલી આપણે વાસડી છે તો જો આપણે તુલસી હોય ને વાવાઝોડામાં 2 વખત પડી હતી તો પહેલી પડી તાણે અમે પેલી ઈંટ મેલી હતી ફરથી પડી તા પેલો પથ્થર મેલી નહીં ને તો બદલી દીધી. તો જો આપણે જે કેરી ખાઈએ ને મેં અલગ અલગ ક્વોલિટીના મિશ્રણ ગઠલા હવે આપણે પેલો મુખવાસ બને અને રોપવા હોય તો રોપાય, જો પાકવા હોય તો ઉગી કરે. એટલે આપણે દાળ ભાત તૈયાર. અને બીજું બનાવીએ શાકમાં ગમે તે બનાવવું પડે. રોટલા બનાવીએ કે રોટલી. હેલો, કેમ છો? દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો જો ગામડામાં સવારમાં આ રીતના વાતાવરણ હોય અને બધા પક્ષીઓનો અવાજ થોડો આવતો હશે તમને, હે ને? અને બધા શેડ્યુલ સવારમાં અમારે તો કેવું હોય કે પહેલાં ઉઠે એટલે પહેલી ચા પીવાની, એ પછી આપણે ગાય ભેંસોનું કામકાજ કરવાનું, દૂધ કાઢવાનું, એમને નાખવાનું, પછી નહીં ધોઈ અને પછી જમવાનું બનાવવાનું. અને મારા કાકી જો ડેરીમાં જવાનું છે તો એમને ટેન્શન હેરથી ચાણ જઈ રહી ડેરીમાં જો કાજી દૂધ પણ તો જો સવારમાં તમારે બેનો બધી દૂધની બેણીઓ લઈ અને ડેરીમાં દૂધ ભરવા જવાનું. અમારા કાચી હવે ડેરીમાં જવાના અને હું બનાવી દઈ જમવાનું. તો દાળ મેળ દીધી, ભાત બનાવી દઈએ. તો જો આપણે એક વિસલ વાગીએ, હજુ બીજી 2 થવા દઈએ, પછી આપણે મૂકી દઈશું ભાત. એટલે આપણે દાળ ભાત તૈયાર. અને બીજું બનાવીએ શાકમાં ગમે તે બનાવવું પડે. રોટલા બનાવીએ કે રોટલી. તો ચાલો હવે આપણે ગાય ભેંસને પાણી પીવડાવને એટલે આપણે એ ચક્કર મારતા આવીએ દાળ ચડે એટલે. તો જો આપણે તુલસી હોય ને વાવાઝોડામાં 2 વખત પડી હતી તો પહેલી પડી તાણે અમે પેલી ઈંટ મેલી હતી ફરથી પડી તા પેલો પથ્થર મેલી નહીં ને તો બદલી દીધી. અને હરેક આપણે રોપવાના વરાત આવે. આમાં એક રોપ્યું હતું પણ ઉજ્યું નથી એવું લાગે. આમાં બીજ નાખ્યા તો જો અહીંયા આપણે કોઠમડીને એવું હે ફૂલો આવે, કદાચ લાજુ હોય તો. કોઠમડી તો જો આપણે ગેટ કાઢ્યો ને તે બધી તૂટી ગઈ અહીં થઈને. જો ચીપડી હવે લાજ હોય ને એનો પણ ફૂલો ફૂટી જો પીળો થઈ જાય. વરાત પડે ને એટલે હવે લાગે નહીં, એક જ નથી લાજ. અને આ પેલું અપરાજિત આપણે પેલો બતાવ્યો હતો ને એ તૂટી ગયું કહું. હવે ડીર કાઢે ને એમ એટલે હેર તો બધા સડે. અને હવે વરાત આવે ને એટલે કાસરોટનો ફૂલો તૈયાર થઈ જવાનો અહીં જુઓ. હવે અહીં બસ આપણે એમાંથી ભાજી બનાવવાની ને પાન ખાઈએ ને તો બહુ મસ્ત લાગે. આંખોનો તેજ વધે. અહીં તો પેલો છોકરો દડો રમતો હતો, દડો પડ્યો ખબર અરે ફોડતો તો ચારનો પણ ના મળ્યો. હવે જો ભેંસો આપણે પાણી પીવડાવી દઈએ. તો જો આપણે જે કેરી ખાઈએ ને મેં અલગ અલગ ક્વોલિટીના મિશ્રણ ગઠલા. હવે આપણે પેલો મુખવાસ બને અને રોપવા હોય તો રોપાય, જો પાકવા હોય તો ઉગી કરે. અને એમાંથી રમકડું બને, પેલું પીપોળી બને, એવું બધું એમાંથી બને. એટલે આપણે જે કેરી ખાઈએ ને એ ગઠલા અહીંયા તો એક સાઈડમાં મિશ્રણ એટલે હું કર્યા. અને આપણે આવી જો હવે તબેલામાં જો આ પહેલી આપણે વાસડી છે, ઘાસ બાસ ખાઈ રહે એટલે હવે અમારે પાણી પીવડાવવાનું કોક ચાલુ કરીએ એટલે ઉપરથી પાણી આવે એટલે વાટકમ જાય બસ પી લે. તો 2 ભેહો, 1 ગાય અને 1 વાસળી. હા તો જો છૂટી જાય ને તાર તો ગઈ વાત હે ને. જો દૂધ કાઢી લીધી. આ 2 દે, પેલી 2 નથી દેતી. એક જ ટાઈમ આજે તો દૂધ આલ્યું, હવે એ તો વાવાની. અને વાયદી ભરી દીધી અને આ કોક ચાલુ કરી દીધું થઈને પાણી આવે વાટકોમાં. અને જો ફરતીને પોદરા કરી દીધી એટલે આમ તો જોણી કે ભરી જ ના હોય એવું કહું. ગાયો ભેંસો ને તું આખો દન પોદરા કરી કરવાના ને ખા કરવાના. હવે પાણી જો પીવા મળે ને ગાય પી લીધી ને 2 હવે પી લે. હા 2 પી લે. વાસડીને એકલું પંખા અહીં હતા પણ આ તો આખો દન ડફોર કરે પાણીમાં. તો આજનું શેડ્યુલ અમારું આટલું હતું બરાબર. સવારે વહેલા 5 વાગે ઉઠી
ગાય ભેંસોનું કરી નાહી ધોઈને જમવાનું બનાવવાનું, પછી પાછું આપણે ફેસબુકમાં વિડીયો બનાવવાનું, પાછું ખેતરનું કામકાજ, ઘરનું કામકાજ, અને ઘરે તો એટલું કામકાજ રહે ને આખો દન આ રીતના શેડ્યુલ હોય. તો આજનો બ્લોગ આટલો મેં તમને બતાવ્યો. અને જે નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલ છે આપણી. અને હવે ફરીથી એક નવા જ વિડીયો મળીએ. બાય બાય.